कुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये जैन सिद्धांत प्रवेशिका है। गोपाल दास बरैया जी ने इसकी रचना की है और इसका प्रकाशन दिगंबर जैन स्वाध्याय मंदिर ट्रस्ट ने किया है। श्री जैन सिद्धांत प्रवेशिका का दूसरा अध्याय चलता है। दूसरे अध्याय में 148 कर्म प्रकृति उसका विषय चलता है। उसके विषयों में जो एक बार कर्म का बंध हुआ वो कर्म का क्या क्या हो सकता है, तो कि वो कर्म उदय में आ सकते हैं, वो कर्म उपशम रूप रह सकते हैं, वो कर्म का क्षयोपशम हो सकता है, वो कर्म का क्षय हो सकता है, वो कर्मों का उदीर्णा हो सकती है, संक्रमण हो सकता है, संक्रमण हो सकता है, उत्कर्षण हो सकता है, अपकर्षण हो सकता है, निधित कर्म रह सकते हैं, निकाचित हो सकते हैं। उसमें हम 276 तक आए थे, क्वेश्चन नंबर 276 तक। अब हम डायरेक्ट क्वेश्चन नंबर 289 पेज नंबर 69। आश्रव किसको कहते हैं? तो बंध के कारण को आश्रव कहते हैं। बंध का कारण आश्रव क्यों है? तो कि आश्रव में योग का कंपन की मुख्यता है। योग के कंपन के कारण कर्मण वर्गना कर्मरूप परिणमन करके आत्मा के प्रदेश पर
कर्म चिटकने के लिए आते हैं और उस समय जीव की सत्ता में मोह राग द्वेष रूप अरूपी चिकास उत्पन्न हुई है। वो मोह राग द्वेष भावबंध है। उसके साथ आए हुए कर्म चिटक जाते हैं। तो कर्म उसके साथ चिटक जाते हैं तो कर्म कार्म वर्णग्राम में से कर्म रूप परिणमित होना और आत्मा के प्रदेश पर चिटकने के लिए आना, ये आश्रव के कारण होता है। इसलिए आश्रव को बंध का कारण कहने में आता है। फिर से गुजराती में છેલ્લે આપણે પ્રશ્ન 276 થયો હતો। ત્યાર પછી 288 સુધીના પ્રશ્ન ખાસ પ્રયોજનભૂત નથી। એટલે પ્રશ્ન 289 કે આશ્રવ કોને કહે છે? તો કે છે બંધના કારણને આશ્રવ કહે છે। બંધના કારણે આશ્રવ કેમ કયો? તો કે આશ્રવ એટલે આત્માના પ્રદેશોનું કંપન થવું, એને ભાવાશ્રવ કયો છે। તો યોગના કંપનનું નિમિત્ત પામીને કાર્મણ વર્ગના કર્મરૂપ થાય છે અને એ કર્મો આત્માના પ્રદેશે ચીટકવા માટે આવે છે। એ કર્મો ચીટકવા આવ્યા ત્યારે જીવની સત્તામાં શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણનું વિપરીત પરિણમનને કારણે મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થયા છે। એ મોહ રાગ દ્વેષ અરૂપી પરિણામ છે, અરૂપી ચિકાસ છે। એ અરૂપી ચિકાસને કારણે કાર્મણ વર્ગણામાંથી બનેલા કર્મો જે આત્માના પ્રદેશે ચીટકવા આવે છે, તે કર્મો આત્માના પ્રદેશમાં ઉત્પન્ન થયેલી ચિકાસને કારણે આત્મા સાથે ચીટકે છે। માટે આશ્રવને બંધનું કારણ કહ્યું છે। હવે પ્રશ્ન 290 आश्रव का कितना भेद है? हाँ, तो हाँ गुजराती ज करिए तो प्रश्न 290 આશ્રવના કેટલા ભેદ છે? તો આશ્રવના મૂળ ભેદ તો બે છે। એક
ભાવાશ્રવ, બીજું દ્રવ્ય આશ્રવ. ભાવાશ્રવ જીવના પરિણામ, દ્રવ્ય આશ્રવ કર્મના પરિણામ એટલે પૂતગલના પરિણામ. પણ અહીંયા આશ્રવના 4 ભેદ બતાવ્યા છે. ચાર ભેદ કઈ રીતે બતાવ્યા છે? તો કે બંધનું કારણ આશ્રવ છે. આશ્રવ બંધનું કારણ છે. પણ આશ્રવના પ્રકાર 2 છે, ભાવાશ્રવ, દ્રવ્ય આશ્રવ. એમ બંધના પણ પ્રકાર 2 છે. ભાવબંધ, દ્રવ્યબંધ. આ આશ્રવ એની વિશેષ વાત કરીએ ત્યાર પહેલા એકવાર સભામાં એવો પ્રશ્ન આવ્યો હતો કે સમયસાર શાસ્ત્રમાં 7 તત્વ 9 પદાર્થનું વર્ણન કર્યું છે. ત્યાં આશ્રવ પછી સંવર નિજરા અધિકાર લીધો છે અને બંધ પછી મોક્ષ અધિકાર લીધો છે. સમયસાની રચના કરનાર કુંકુંદાચાર્ય દેવ છે. પણ કુંકુંદાચાર્ય દેવના જ પટ શિષ્ય ઉમા સ્વામી કે જેમણે કુંકુંદાચાર્ય દેવ પછી આચાર્ય પદ ગ્રહણ કર્યું. એ કુંકુંદાચાર્ય દેવના પટ શિષ્ય ઉમા સ્વામી એમણે તત્વાર્થ સૂત્રની રચના કરી છે. તત્વાર્થ સૂત્રમાં પુણ્ય પાપ પછી આશ્રવ અને આશ્રવ પછી બંધ એમ લીધું છે. જ્યારે કુંકુંદાચાર્ય દેવે આશ્રવ પછી સંવર નિજરા લીધા છે. ઉમા સ્વામીએ આશ્રવ પછી બંધ તત્વ લીધું. ઉમા સ્વામીએ સંવર નિજરા પછી મોક્ષ તત્વ લીધું. પણ કુંકુંદાચાર્ય દેવે બંધ પછી મોક્ષ તત્વ લીધું. ત્યારે પ્રશ્ન એમ થાય કે કુંકુંદાચાર્ય દેવે 9 પદાર્થનો ક્રમ, એમાં એમ કહ્યું જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ સંવર નિજરા, બંધ અને મોક્ષ. જ્યારે ઉમા સ્વામીએ પુણ્ય પાપ આશ્રવ બંધ લીધા, પછી સંવર નિજરા મોક્ષ લીધો.
તો કે આ બંને ક્રમ માં સાચો ક્રમ કયો, અથવા બંને આચાર્યોએ ક્રમ જુદો જુદો બતાવ્યો, તેનું કારણ શું? આવો પ્રશ્ન સભામાં આવેલો. તો કે કુંકુંદાચાર્ય દેવે એમ સિદ્ધ કરવું છે કે આશ્રવનો નિરોધ કરવો હોય, આશ્રવને થતા રોકવા હોય, તો આશ્રવને રોકનાર સંવર નિજરા છે. તો આચાર્ય ભગવાન કુંકુંદાચાર્ય દેવે સમયસારમાં એમ સિદ્ધ કરવું છે કે આશ્રવનો નિરોધ, આશ્રવને નું રોકાવાપણું સંવર નિજરાને કારણે થાય છે. માટે એમને આશ્રવ પછી સંવર નિજરા લીધા. અને બંધ પછી મોક્ષ કુંકુંદાચાર્ય દેવે એટલા માટે લીધો કે બંધનો નાશ, બંધનું રોકાવાપણું, બંધ થવાનું અટકવું એ મોક્ષને કારણે થાય છે. તો સમયસાર એમ સિદ્ધ કરવું છે કે આશ્રવનો નિરોધ સંવર નિજરાથી થાય છે, બંધનો નિરોધ મોક્ષથી થાય છે. જ્યારે ઉમા સ્વામીએ ક્રમ એ રીતે લીધો કે પુણ્ય પાપ આશ્રવ બંધ, પછી સંવર નિજરા મોક્ષ, તો ઉમા સ્વામીએ આ ક્રમ કેમ પસંદ કર્યો? તો કે ઉમા સ્વામીએ એમ સિદ્ધ કરવું છે કે બંધનું કારણ આશ્રવ છે. તો આશ્રવ કારણ છે, બંધ કાર્ય છે. તો આશ્રવનું કારણ બંધ દર્શાવવા માટે એમણે આશ્રવ પછી બંધ તત્વ લીધું. તો કે સંવર નિજરા પછી મોક્ષ કેમ લીધો? તો કે ત્યાં ઉમા સ્વામી એમ સિદ્ધ કરવા માગે છે કે મોક્ષની પ્રાપ્તિમાં કારણ સંવર નિજરા છે. સંવર નિજરા વગર મોક્ષ થતો નથી. માટે સંવર નિજરા કારણ છે અને મોક્ષ કાર્ય છે. તો બંને આચાર્યોએ સિદ્ધિ અલગ અલગ પ્રકારની કરવાની હોવાથી બંનેએ લીધેલો ક્રમ અને એ ક્રમ દ્વારા જે સિદ્ધિ કરવા માગે છે તેની સિદ્ધિ થતી હોવાથી બંને આચાર્યોએ ક્રમ અલગ અલગ રીતે લીધો છે. ફરીવાર, જ્યાં બંધનું કારણ આશ્રવ બતાવવું હોય ત્યાં પેલો આશ્રવ લે, પછી બંધ લે. અને જ્યાં મોક્ષનું કારણ સંવર નિજરા બતાવવું છે ત્યાં સંવર નિજરા પહેલા લે, પછી મોક્ષ લે.
પણ જ્યાં એમ સિદ્ધ કરવું હોય કે આશ્રવને કોણ રોકી શકે, તો ત્યાં આશ્રવ પછી સંવર નિદ્રા લેવામાં આવે છે. અને બંધ એને કોણ રોકી શકે એમ સિદ્ધ કરવું હોય ત્યારે બંધ પછી મોક્ષ લેવામાં આવે છે. હવે પ્રશ્ન 290 ઉપર આપણે પાછા આવીએ છીએ કે આશ્રવના કેટલા ભેદ છે. તો કે આશ્રવના 4 ભેદ. દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ, દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ, ભાવ બંધનું નિમિત્ત કારણ અને ભાવ બંધનું ઉપાદાન કારણ. ત્યારે આ જે 4 પ્રકાર પાડ્યા, કોના 4 પ્રકાર કયા? આશ્રવના. એમાં પહેલું કારણ બતાવ્યું દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ, એને આશ્રવ કીધો, આશ્રવનો ભેદ કીધો. હવે એ વાત સમજવા માટે પ્રશ્ન 298. પ્રશ્ન 298. દ્રવ્ય બંધ કોને કહે છે? તો કાર્મણ સ્કંદરૂપ ઉદ્ગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિને દ્રવ્ય બંધ કહે છે. દ્રવ્ય બંધ તો સૌથી પહેલાં આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે દ્રવ્ય બંધ એટલે દ્રવ્ય કર્મનો બંધ. દ્રવ્ય કર્મનો બંધ એટલે પૂતગલ બંધ. પૂતગલ બંધ એટલે કાર્મણ વર્ગનાનું કર્મ રૂપે થવું અને એ કર્મો આત્માના પ્રદેશે ચીટકવા. એને દ્રવ્ય બંધ કહેવાય. હવે આ દ્રવ્ય બંધ થવામાં નિમિત્ત કારણ કોણ થયું? તો પાછો આપણો પ્રશ્ન હતો જે 290 ખોલો. એમાં પહેલું છે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ. તો કે દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ છે ભાવ આશ્રવ. ભાવ આશ્રવ શું છે? તો કે જીવમાં એક યોગ નામનો ગુણ છે. એ ગુણનું અશુદ્ધ પરિણામ એટલે યોગ ગુણનું કંપન, એટલે આત્માના પ્રદેશોનું કંપન.
તો આત્માના પ્રદેશોનું કંપન એને ભાવ આશ્રવ કહેવાય. તો દ્રવ્ય બંધનું નિમિત્ત કારણ છે ભાવ આશ્રવ. હવે પ્રશ્ન 290 એમાં બીજી વાત કરી દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ. તો કે દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ કોણ? તો કે દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ છે દ્રવ્ય આશ્રવ. તો કે જો દ્રવ્ય બંધ છે એ પણ પૂતગલના પરિણામ એટલે કર્મના પરિણામ. તો દ્રવ્ય બંધનું ઉપાદાન કારણ કીધું. ઉપાદાન કારણ એટલે સ્વશક્તિ. તો દ્રવ્યબંધ પૂતગલના પરિણામ છે તો એનું કારણ પણ પૂતગલ હોવું જોઈએ તો ઉપાદાન કારણ કહેવાય. તો કે દ્રવ્ય આશ્રવો દ્રવ્ય બંધનું કારણ છે. થોડું છે આ અટપટું, 2 વાર લેશું આપણે, કાલે પણ લેશું પાછું. તો કે આ દ્રવ્ય આશ્રવ એટલે શું? દ્રવ્ય આશ્રવ એટલે કાર્બન વર્ગણામાંથી બનેલા કર્મ એને દ્રવ્ય આશ્રવ કહેવાય. આશ્રવ કેમ કીધો એને? તો કે એ કર્મો, પૂતગલ કર્મો આત્માના પ્રદેશે ચીટકવા માટે આવ્યા. અને આત્માના પ્રદેશે ચીટકી ગયા. તો આત્માના પ્રદેશે ચીટકતા કર્મો એ દ્રવ્યબંધ છે. પણ એ દ્રવ્યબંધ એટલે કે કર્મનું આવવું, તો કર્મના આવવામાં નિમિત્ત છે દ્રવ્ય આશ્રવ. એ ઉપાદાન કારણ છે દ્રવ્ય આશ્રવ. હવે ભાવ બંધનું નિમિત્ત કારણ પડશે કારણ કે જરા પટ્યું છે જરા હે આ જરા પટ્યું છે જરા કાલે પાછું રિવિઝન કરવું પડશે. ના, હું સમજીને જ કીધું કે કાલે પાછું લેશું જ આપણે. 2 વાર લેવું પડે એવું છે આ. હાજી. આ તો શું છે કે અહીંયા ફોન ઉપર લઈએ ને એટલે, નહીં તો બોર્ડ સામે હોય ને તો બધું જુદું જુદું બતાવી શકે. હા, એ મચ બેટર, મચ પર. હા, સાચી વાત છે. હવે જુઓ, ભાવબંધ. ભાવબંધ એટલે જીવના પરિણામ. ભાવબંધ કોના પરિણામ છે? જીવના. કારણ કે આગળ શબ્દ ભાવ છે. જીવના કયા? હા, જીવના પરિણામ એટલે કયા પરિણામ? તો કે મોહ, રાગ, દ્વેષ. અજ્ઞાની માટે મોહ, રાગ, દ્વેષ. જ્ઞાની હોય તો રાગ, દ્વેષ. કારણ કે એને મોહ છૂટી ગયો છે, રાગ, દ્વેષ હજી છે. હવે ભાવ બંધનું નિમિત્ત કારણ કોણ? તો મોહ, રાગ, દ્વેષનું નિમિત્ત કારણ પૂછ્યું તો કે કર્મનો ઉદય. તો કર્મનો ઉદય છે
કર્મનો ઉદય છે એ મોહ રાગ દ્વેષમાં નિમિત્ત થાય છે. તો કર્મનો ઉદય અથવા ઉદીર્ણા તો કે ભાવબંધમાં નિમિત્ત કારણ કર્મનો ઉદય અથવા ઉદીર્ણા. ઉદય અને ઉદીર્ણામાં શું તફાવત છે? તો કે કર્મનો અબાધા કાળ પૂરો થાય ત્યારે જે કર્મ ઉદયમાં આવે તો એને કર્મનો ઉદય કહેવાય કે એનો કાળ પૂરો થયો પછી ફળ આપ્યું. તો કે ઉદીર્ણા કોને કહેવાય? તો કે એનો કાળ પૂરા થયા પહેલાં એ ઉદયમાં આવી જાય અને ફળ આપે તો એને ઉદીર્ણા કહેવાય. તો મોહ રાગ દ્વેષ ઉત્પન્ન થવામાં જે કર્મનો કાળ પૂરો થયો છે એ ઉદયમાં આવ્યા ને જીવ એમાં જોડાણો માટે જીવમાં મોહ રાગ દ્વેષ થયા. પછી તો કે જે કર્મનો કાળ નહોતો પાક્યો પણ વહેલા આવ્યા ફળ દેવા માટે એમાં જીવ જોડાણોને મોહ રાગ દ્વેષ કર્યા. તો સમયની પહેલાં કર્મો ફળ આપવા આવે તો એને ઉદીર્ણા કહેવાય. તો ભાવબંધમાં ઉદય પણ નિમિત્ત હોઈ શકે, ઉદીર્ણા પણ હોઈ શકે. હવે કે છે ભાવબંધનું ઉપાદાન કારણ કોણ? પેલા નિમિત્ત કારણ પૂછ્યું હતું, હવે ભાવબંધનું ઉપાદાન કારણ. તો સૌથી પહેલા ભાવબંધ છે એ જીવના મોહ રાગ દ્વેષ રૂપ પરિણામ. એ પરિણામમાં ભાવ આશ્રવ એ ઉપાદાન કારણ છે. આ જ વિષય આપણે પાછો કાલે લેશું. એના માટે આપણે થોડુંક ફરીવાર બધું સમજી લઈએ પહેલાં અત્યારે, અને પાછું કાલ ફરીવાર પણ લેશું, ભલે 2 વાર થાય. કારણ કે વિષય એકવાર આવે ત્યારે આવી જાય, પછી બીજો વાર ફરી પાછો કેદી આવે નક્કી ન હોય. જો ક્વેશ્ચન 298, દ્રવ્ય બંધ કોને કહે છે? તો પેલા એ વિચારવાનું કે દ્રવ્ય બંધ એટલે દ્રવ્ય કર્મનો બંધ, કારણ કે આગળ દ્રવ્ય શબ્દ છે અને દ્રવ્ય શબ્દ આગળ વાપર્યો હોય એટલે પૂતગલના બંધની વાત કરે છે, પૂતગલના પરિણામની વાત કરે છે. હવે એનો ઉત્તર, કાર્મણ સ્કંદરૂપ પૂતગલ દ્રવ્યમાં આત્માની સાથે સંબંધ થવાની શક્તિ એટલે બંધાવાની શક્તિ. બંધાવાની શક્તિ 6 દ્રવ્યોમાંથી 2 દ્રવ્યોમાં છે. એક જીવમાં
અને બીજી પૂતગલમાં. તો કે એનું કારણ શું? તો કે આ બે દ્રવ્યોમાં જ વૈભાવિક શક્તિ છે. બાકીના 4 દ્રવ્યોમાં વૈભાવિક શક્તિ નથી. એને ન્યાયથી વિચારવું હોય, લોજિકલ વિચારવું હોય, તો આપણે એમ વિચારી શકીએ કે જીવ શરીર સાથે બંધાય છે, પણ ધર્મ અધર્મ આકાશ કાળ દ્રવ્ય સાથે જીવ બંધાતો નથી. તો શા માટે એક બીજું રીઝન ન હોઈ શકે? હે? એક બીજું રીઝન ન હોઈ શકે કે કારણ કે આ 4 દ્રવ્ય જે છે, 4 દ્રવ્ય જે છે એ તો પરિપૂર્ણ શુદ્ધ જ છે, એટલે એ લોકોનો તો કઈ રાગ દ્વેષ એમાં થતા જ નથી. હા, એટલે એ તો 4 દ્રવ્યો સ્વભાવથી શુદ્ધ છે અને પરિણામ પણ શુદ્ધ છે. જ્યારે પરિણામ પણ શુદ્ધ છે. આ જીવ ને પૂતગલ શું છે? સ્વભાવથી તો શુદ્ધ છે, પણ પરિણામ અશુદ્ધ છે. કરેક્ટ. હવે પરિણામ અશુદ્ધ શું કામ છે? તો કે વૈભાવિક શક્તિને કારણે એનામાં એવી યોગ્યતા છે કે પરદ્રવ્યમાં સંબંધમાં આવે તો વિભાવ ઉત્પન્ન થાય. જેમ કે પાણીમાં એવી યોગ્યતા છે કે અગ્નિના સંગમાં આવે તો ઉષ્ણ થાય, પણ એસ્બેસ્ટોસમાં એવી યોગ્યતા નથી કે અગ્નિના સંગમાં આવે તો ઉષ્ણ થાય. બરાબર. પાણીમાં એવી યોગ્યતા છે કે માટીના સંગમાં આવે તો મલિન થાય. પણ વિશ્વમાં બીજા પદાર્થ એવા હોય કે માટીમાં સોનું પડ્યું હોય તો સોનું કંઈ મલિન ન થાય. એવી રીતે જીવમાં એવી યોગ્યતા છે, સ્વભાવની યોગ્યતા એવી યોગ્યતા છે કે કર્મના સંગમાં આવે તો મોહ રાગ દ્વેષ એટલે વિભાવ ઉત્પન્ન થાય. એવી જ રીતે પૂતગલમાં પણ એવી યોગ્યતા છે કે પૂતગલના કાર્મણ વર્ગણાના સ્કંધો એમાં એવી યોગ્યતા છે કે આત્માના પ્રદેશોનું કંપન થાય તો એ કાર્મણ વર્ગણાઓ કર્મરૂપે થઈ આત્મા સાથે ચીટકવા માટે આવે. તો કાર્મણ વર્ગણાનું કર્મરૂપે થવું એ કાર્મણ વર્ગણાનો વિભાવ અને વિકાર કયો છે. અને આત્મામાં મોહ રાગ દ્વેષ થવા એ આત્માનો વિભાવ અને વિકાર કયો છે. તો આ બંને દ્રવ્યો એવા છે કે વિકાર કે વિભાવ રૂપે થઈ શકે છે. વિકાર અને વિભાવ થતો હોવાને કારણે બંને પરસ્પર બંધને પ્રાપ્ત થઈ શકે છે, એકબીજા સાથે બંધાઈ શકે છે. જ્યારે ધર્મ અધર્મ આકાશ કાળમાં એવી યોગ્યતા નથી કે જીવના મોહ રાગ દ્વેષો નિમિત્ત પામીને ધર્મ અધર્મ આકાશ કાળ એ પણ વિભાવ રૂપે પરિણમે. ધર્મ અધર્મ આકાશ કાળમાં એવી પણ યોગ્યતા નથી કે કર્મના ઉદયમાં જોડાઈને વિભાવ રૂપે થઈ શકે. તો જે વિભાવ થાય છે
એ વાત સાચી છે, પણ આ યોગ્યતા છે જીવ પૂતગલમાં, આવી યોગ્યતા એ કોને કારણે છે? તો કે આવી યોગ્યતા વૈભાવિક નામની એક શક્તિ છે. એ શક્તિના બે કાર્યો છે. સુખતા રૂપે પણ પરિણમી શકે અને યોગ્યતા રૂપે પણ પરિણમી શકે. તો યોગ્યતા રૂપ પરિણમન કરે એ ક્યારે કરે? તો કે એવું કાર્ય નિમિત્તના સંગમાં જોવા મળે. એનો અર્થ એમ થયો કે યોગ્યતા રૂપનું પરિણમન નિમિત્તના સંગમાં જોવા મળે. જેમ કે જીવમાં મોહ રાગ દ્વેષ થયા તો કર્મના ઉદયનું નિમિત્તપણું છે, અને કારમણ વર્ગના કર્મ રૂપે થઈ તો એમાં જીવના યોગ ગુણના કંપનનું નિમિત્તપણું છે. પણ યોગ ગુણનું કંપનના નિમિત્તે ધર્મ અધર્મ આકાશકાળ એ કેમ વિભાવ રૂપે પરિણમતા નથી? તો કે એનામાં વિભાવ રૂપે પરિણમવાની યોગ્યતા નથી. તો કે યોગ્યતા કેમ નથી? તો કે એમાં વૈભાવિક શક્તિ નથી. તો ભાવબંધ અને દ્રવ્યબંધ બંનેમાં નિમિત્તપણું છે. ભાવબંધમાં જીવના મોહ રાગ દ્વેષનું નિમિત્તપણું છે. દ્રવ્યબંધમાં જીવના મોહ રાગ દ્વેષનું નિમિત્તપણું છે. તો 298, 299 હવે એમ કહે છે કે આત્માના યોગ કસાયરૂપ ભાવોને ભાવબંધ કહે છે. ભાવબંધ કોને કહેવો? તો કે સૌથી પહેલું એ કે ભાવ શબ્દ પ્રયોગ કર્યો છે એટલે આત્માના પરિણામની વાત છે. આત્માના કયા પરિણામને ભાવબંધ કહેવો? તો કે આત્માના યોગ અને કસાય રૂપ પરિણામ છે એને ભાવબંધ કહેવાય. તો યોગ અને કસાય શું છે? તો કે યોગ નામનો ગુણ છે આત્માનો, અને યોગ ગુણ કંપન રૂપે પરિણમે એને યોગ કહેવો છે. કસાય કોને કહેવાય? તો કે કસાય જીવના પરિણામ છે. કયા ગુણના પરિણામ છે? તો કે ચારિત્ર ગુણના. કસાય અને નો કસાય ચારિત્ર ગુણના પરિણામ છે. એ ચારિત્ર ગુણના કેવા પરિણામ છે? તો કે વિપરીત પરિણામ છે. તો ચારિત્ર ગુણના એ પરિણામને કસાય નો કસાય પણ કહેવાય, ક્રોધ માન માયા લોભ પણ કહેવાય, અને રાગ દ્વેષ પણ કહેવાય. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે, સમય થયો છે. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર
આપણા શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક દર્શન જીવ અને કર્મ માં જીવની મુખ્યતાથી અભ્યાસ કરવાનો ઉપદેશ દેનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના નવ ભવનો મહિમા બતાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સાચા દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરણના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.